સુરત સાયબર સેલની ટીમે ₹64.38 કરોડના એપીકે સાયબર ફ્રોડ કેસમાં કાનપુરથી 18 વર્ષીય રોહિત નામના યુવકની ધરપકડ કરી તપાસના દોર શરૂ કર્યો હતો. સુરત સાયબર સેલની ટીમને સાયબર ફ્રોડ કેસમાં મોટી સફળતા મળી છે. પોલીસે ₹64.38 કરોડના એપીકે ફાઇલમાં એક આરોપીને દબોચી કાર્યવાહી આદરી હતી અને કાનપુરથી 18 વર્ષીય રોહિત વિરેન્દ્ર સાક્યની ધરપકડ કરી હતી. આરોપી ઝારખંડની સાયબર ગેંગ માટે નકલી એપીકે ફાઇલો બનાવી સપ્લાય કરતો હોવાનું સાયબર પોલીસ ટીમ સામે કબૂલાત પણ કરી હતી. આ આરોપીએ PNB1 સહિત બેંક, આરટીઓ અને કેવાયસીના નામે કુલ 121 ફેક એપીકે ફાઇલ તૈયાર કરી હતી અને આ એપીકે ફાઇલો વોટ્સએપ મારફતે લોકોને મોકલી મોબાઈલ હેક કરી લેતા હતા. તો 21,672 મોબાઈલમાં ફેક એપીકે ઇન્સ્ટોલ થઈ હોવાની પોલીસ તપાસમાં સામે આવ્યું છે અને 2,928 મોબાઈલ હેક કરી કરોડો રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી કરી હોવાની વિગત પણ જણાવી હતી. આ સાથે સુરતના વેપારી સાથે થયેલી ₹5,00,000ની છેતરપિંડીનો ભેદ પણ ઉકેલાઈ ગયો હતો. આરોપી માત્ર ₹10,000 થી ₹15,000માં મહિને એપીકે ફાઇલ બનાવી સાયબર ગેંગને વેચતો હતો. હાલ પોલીસે મહત્વના ઇલેક્ટ્રોનિક પુરાવા કબજે કરી સમગ્ર રેકેટની વધુ તપાસ શરૂ કરી હોવાની વિગત પણ જણાવી હતી.